તો ફાઇનલી ગાઈઝ ગુડ મોર્નિંગ. ઓફિસ આવી ગયા. સવારનું એઝ ઇટ ઇઝ સેશન 5:45 થી 6:30 નું સેશન કમ્પ્લીટ કર્યું. જો તમારે પણ ઘરે બેઠા બેઠા વજન ઘટાડવું, તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. આજે જ મેં એક લોકોનું રિઝલ્ટ શેર કર્યું. બોમ્બેથી છે. 20,000 થી 22,000 રૂપિયા દર મહિને વેઇટ લોસ માટે ખર્ચતા હતા અને 4-5 મહિનામાં એને 3 કિલો વજન ઘટાડ્યું. એ તો આપણે અહીં રમતા રમતા 3 કિલો તો ઘટી જાય એક મહિનામાં, એનાથી વધારે પણ ઘટી શકે. જો તમારે પણ ખાતા પીતા અને ઘરે બેઠા બેઠા વજન ઘટાડવું હોય તો મારો કોન્ટેક્ટ કરી શકો છો. ડિસ્પ્લે ઉપર નંબર મળી જશે અથવા મારા અકાઉન્ટમાં હશે, ઇન્સ્ટાગ્રામમાં હશે, બધે લિંક જોઈન્ટ જ છે, તમે ચેક કરી શકો છો. બસ આજે એઝ ઇટ ઇઝ ઓફિસ આવીને અત્યારે કામની શરૂઆત કરી છે, તો એ કરી લઈએ. આજે સાંજે પાછું કામ છે, મતલબ કામમાંથી ફ્રી જ નથી થતા. ડેઈલી કંઈક ને કંઈક હોય છે. તો અત્યારે બસ હવે રીલ શૂટ કરી લેશું. ફાઇનલી આજે મારે 10,000 ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા છે. એનો ફોટો ઇન્સ્ટાગ્રામમાં મોકલી આપીશ. તો એ વાતની ખુશી છે કે 3 વીકની અંદર જ ઓલમોસ્ટ કહેવાય ને કે 21-22 દિવસની અંદર મારા 10,000 ફોલોવર 800-900 થી સ્ટાર્ટ કર્યું હતું. તો ખુશી છે. થેન્ક યુ બધાને આટલો બધો સપોર્ટ. જલ્દીથી જલ્દી મારું યુટ્યુબ એકાઉન્ટ પણ આવી રીતે ગ્રોથ કરશે કે જલ્દી 10,000 ફોલોવર થશે, 20 થશે, આપણે 1 મિલિયન ફોલોવર કરવાના છે. એમ પણ થઈ જાય તો પણ મોર દેન ઇનફ છે. પણ આપણે જલ્દ ટ્રાય કરશું કે વધારે વધારે આપણે ફોલોવર્સ વધે અને વધારે સારી રીતે લોકોને સર્વિસ આપી શકીએ. અને કંઈક ને કંઈક મારા બ્લોગમાંથી તમે શીખો. અત્યારે જો કે નો ડાઉટ યુટ્યુબના ચેનલમાં હું જસ્ટ નોર્મલી વાતું જ થાય છે અને કંઈ શેર નથી કરી શકતો. રીઝન એ છે કે મારી પાસે કામનું લોડ એટલું બધું છે અને કોલ મેસેજ એટલા બધા છે કે હું રિપ્લાયમાંથી ઊંચો જ નથી આવતો. તો વ્લોગ સાઈડમાં રહી જશે, બીજું બધું કામ એક્સ્ટ્રા થાય છે. એટલા માટે એવું થાય છે. પણ હું ટ્રાય કરીશ કે અત્યારે 1-2 છોકરીઓ ગોતું છું જે થોડું ઘણું મારું કામને ડિવાઈડેડ કરી શકે. પછી વ્લોગને એડિટ કરવા માટે 2-3 માણસ એવા ફાઇન્ડ કરી લે જેનાથી થોડુંક ઇઝી અને કન્વિનિયન્ટ થઈ જાય. તો ચાલો બસ અત્યારે કન્ટિન્યુ કામ કરીએ. રીલને એડિટ કરવાની જે કરી એવું લાગે તો ત્યારે 1-2 રીલ શૂટ કરી લઈએ, પછી પાછી એને એડિટ કરશું. તો ચાલો ફટાફટથી વર્ક કરી લઈએ. તો ફાઇનલી ગાઈસ બસ બપોરનું લંચ માટે ટિફિન આવ્યું. ટિફિન દીક્ષિત આપી ગઈ તો જમી લીધું. શાક રોટલી દાળ ભાત હતો, જેમાં મસ્ત જમીને પછી પાછું કામની શરૂઆત કરી. આજે રેસ્ટ નથી કર્યું, 5-10 મિનિટ રેસ્ટ કર્યો એ બસ, બીજું કાંઈ નહીં. અને જમતા જમતા સૌરભ જોશીના 2 વ્લોગ જોયા, એટલી ઘડી જ. બાકી પછી કામ. આજે ઘણા બધા લોકો જોડે વાત કરી, કારણ કે ઘણા બધાના મેસેજ ઓલમોસ્ટ અત્યારે 471 છે, એટલે ઓલમોસ્ટ 500 જેટલી વધારે રિક્વેસ્ટ હતી. એમાં ધીરે ધીરે વાત કરી. ઇન્સ્ટાગ્રામમાં 100 થી વધારે હવે તો રિક્વેસ્ટ થઈ ગઈ છે, તો ત્યાંય ધીરે ધીરે વાત કરું છું. મને એવું કોઈ કીધું કે એકાઉન્ટ નકર બ્લોક થઈ જશે, એટલે મેં કીધું ચાલો તો ત્યાં ફટાફટથી રિપ્લાય આપવા માંડી. બસ જો અત્યારે લોકોના મેસેજ આવે છે, રિપ્લાય આવે છે, મજા આવે છે. તમને શું સારું લાગે એ કે જો આજે ફાઇનલી 10,000 ફોલોવરની જ રીલ બનાવી છે, બીજી કોઈ રીલ નથી બનાવી. ટાઈમનો અભાવ છે. અત્યારે જવાનું છે આપણા સેન્ટર ઉપર જમવાનું, અત્યારે ત્યાં જ છે. ત્યાં લોકો વેઇટ કરતા હશે તો ચાલો ફટાફટ ત્યાં જવાનું છે. જોઈએ ત્યાં વિડીયો શૂટ થશે તો કરશું, અદરવાઇઝ ઘરે જઈને. જો કે ઘરે જઈશ તો બધા ઊંઘી ગયા હશે, તો જોઈએ હવે શૂટ થશે તો કરશું, અદરવાઇઝ ઘરે જઈને આપણે વર્ણિબેન જાગતા હશે તો રીલ શૂટ કરશું, આપણે વ્લોગ શૂટ કરશું. આપણને ખ્યાલ હોય તો આપણને જે કંઈ ડાયાબિટીસ હોય એ વ્યક્તિને કોઈ આવું જાય. શા માટે ન જાય? શુગર છે. શુગર અંદર જાય એટલે ભાવ નથી હોતો. એવી રીતે જ્યારે આપણે શુગર સ્મોક કરશું એટલે બધે કંઈક દાદા છે, કોઈ પણ સ્કીમમાં જે પ્રોબ્લેમ છે ને દૂધ વેગે આવે. એવું નથી કે આપણને ડાયાબિટીસ નથી એટલે આપણે શુગર ચૂકે ખાઈ આ નો ડાઉટ છે. ડાયાબિટીસ વાળા વ્યક્તિ